જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો આપણે નાઇટની નોકરી પૂરી થઈ ગઈ. તો હવે આપણે ઓપરેટરની રાહ જોઈ રહ્યા છીએ. ઓપરેટર આવે એટલે ઘરે જવાનું છે. આ બાજુ જોઈ લો, મસ્ત મજાનો બગીચો હ. આ બાજુ આખી લાઈન ઝાડની વાયેલી મસ્ત લાગે, એકદમ આમ ઉઠાવાલા પંપ પર. આ બાજુ ઝાડ હે, પંપનું બેકગ્રાઉન્ડ. તો આપણે હવે ઓપરેટર આવે એટલે સેલ્ફી પાડી અને સીધા ઘરે. એ કેવું થયું ખબર? સેલ્ફી પાડવાની હતી મારા ને સંદીપલાલ પાડીને જતા રહ્યા. તે ભાષા બોલાયા આગળથી અને સેલ્ફી પાડી, પછી ઘેરથી પાડી. તો આપણે ઓપરેટર આવી ગયા છીએ અને સેલ્ફી પાડવાનું ચાલુ છે. અને ઘણા મિત્રોની કોમેન્ટો આવે કે ભાઈ તમે સેલ્ફી શા માટે રોજ પાડો, એવું કહેવું છે એનું. રોજ કોમેન્ટો આવે કે સેલ્ફી તમે શેના માટે પાડો. તો આપણે સેલ્ફી એના માટે પાડીએ છીએ, ધારો કે હું નાઇટમાં હતો અને મારી નાઇટની નોકરી પૂરી થાય અને બીજા ઓપરેટર આવે એટલે હીરા સેલ્ફી પાડી અને મારા ઘેર જવાનું, એટલે એમની નોકરી ચાલુ થાય અને મારી નોકરી પૂરી થાય. બસ આ જ રીઝન છે સેલ્ફીનું, બીજું કોઈ નહીં. હાજર છીએ. શું કહેવું? હાજર ખાલી હાજર, કંપની મેસેજ નાખવાનો હોય, ફોટો નાખવાનો હોય એટલે. લડ પાડી. બધાને એવું લાગે કે સેલ્ફી શું લેવા પાડતા છે. શું કહેવું? તો હવે આપણે સેલ્ફી પડી જઈ છે, જઈએ ઘરે. તો મિત્રો આ બાજુ નાના ખીરકુલ્યા છે ખાસા બધા, જોઈ લે. કેટલા છે? 1 2 3 4 5 દેખો. પેલું છે જો 2 3 4 5 અને 6 થઈ રહ્યા. 6 ખીરકુલ્યા અહીં આ રહ્યા. એમાં આ રહ્યું ને બહુ મસ્ત. હે જો આવ્યું, મને ખબર હું બિસ્કિટ લેતા હોત. પાછા હેડે. બોલો બસ મજા. ખમાન મજા. તો આપણે ભેંસ માટે સાર વાટવાની હતી, તો સાર લેવા હતા વહેલા. તો સારનો ભારો લઈને ઘરે જવાનું છે. તો માહી વાયકણ આપણે ગીત ગાય છે મસ્ત. કઈ ખબર ના પડી ગીતમાં. બીજું આવડા ગોહડો. અવાજ ઉતવાળો કાઢ. બીજું આવડા? કેટલા બધા ગીત આવડે છે ને તો ગાય તા. મારા બર્થડે તું કહી દે. મારા બર્થડે છે આજ, કહી દે. હર્ષિતનો બર્થડે છે આજ, તો કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો. બર્થડે તો હર્ષિતનો બર્થડે છે, તો કોમેન્ટમાં બર્થડે લખી દેજો. હેપી બર્થડે. તો જઈએ છીએ આપણે ચોકડી. બોલો ભાઈ કેવું? કોઈ નહીં, કેમેરાની વાટ જોઈને બેઠો હું. તું જો કેમેરો મેલે એવો તરત કેમેરો ચાલુ કરો. હું બધું તારો ફોન બગડેલો એટલે પછી ના ચાલુ હતો ને ભાઈ. તું એ બ્લોગ બનાય. હર્ષિતને બ્લોગ ચાલુ છે HK ઓફિશિયલ. હા HK ઓફિશિયલ બ્લોગ આવે છે હર્ષિતનો. એક દિવસ હર્ષિત બનાવે છે, એક દિવસ કરણ બનાવે છે. ના જોયો હોય તો HK ઓફિશિયલને વિઝિટ મારજો. હા, ઇન્સ્ટાગ્રામમાં લિંક આલેલી જ છે. તો મિત્રો ફાઇનલી આપણે નવજીવન ચોકડી આવી ગયા છીએ ને આ બાજુ ફૂલ ટ્રાફિક છે. ચોકડી તો કાયમ માટે ટ્રાફિક હોય જ છે. આ બાજુ આપણા પોલીસ ભાઈઓ ઊભા છે. ચોકડી આવી જાય. ચોકડીમાં સર્કલની બાજુમાં એક્ઝેક્ટ દુકાન છે કપડાની. તો આપણે જઈએ ને આ બાજુ ગેટ.
હવે આપણે થોડું ખેંચ છે રોંગવો હા હવે ખેંચ છે આપણે રોંગવો રોંગ સાઈડમાં આપણે મુમરા વંગાડ્યા હતા તો એ થોડા કાઢા અને થોડા મેકી દીધા ડીંગુ કહેતો હતો ટીંગુ કહેતો હતો કે મને પકોડી ચમ ના ખવડાવી તમે કે એકલા એકલા ખાઈ ગયા પકોડી વિડીયો કોલ કર્યો તો ટીંગુએ તો મિત્રો આપણે એક બજારથી ટોર્ચ લાવ્યા હતા એટલે કે બત્તી અને કઈ રીતની છે અને સિસ્ટમ શું છે એ આપણે તમને બતાવીએ તો આ રીતનું એનું બોક્સ રહેવાનું હા આ છે એનું બોક્સ એના હંગાથી એક ચાર્જર પિન આલી સી પિન એનાથી ચાર્જ કરવાની અને બહુ બેસ્ટ વસ્તુ હ મને પર્સનલી બહુ ગમી કારણ કે એમાં એટલા બધા ફ્યુચર છે ને તો મિત્રો મને પર્સનલી બહુ ગમી આ બત્તી અને એમાં બહુ બધી સિસ્ટમ છે તો સિસ્ટમની વાત કરીએ તો આપણે જોઈ લો પહેલાં તો આ રીતની અને અજવાળું પણ એકદમ ક્લીન અને ચોખ્ખું જ આવે છે અને એકની એક સ્વિચ આ બધું કામ થતું હોય આરી સ્વિચ છે એની આરી સ્વિચ અને બાજુમાં એકણ ચાર્જિંગ કરવાની આલી તો આરી પહેલાં થાય એક પછી એક થોડી નોર્મલ થાય અને એક આ રીતે થાય આ રીતે બીજી સાઈડમાં હારી વાઈટ આલી ઈમોનીમાં એક કલરિંગ આલી જોઈ લો બહુ મસ્ત વસ્તુ હ જોઈ લો આ રીતની હે આ રીતે અને એકદમ માપની સાઈઝ હ જોરદાર તો આની કિંમતની વાત કરીએ તો લગભગ આપણે મને આપ્યા છે 350 રૂપિયા તો આને હવે આપણે બહાર જઈને ચેક કરીએ કે કઈ રીતની એનું અજવાળું આપે હા તો મિત્રો આપણે જે બત્તી લાવ્યા હતા એ બત્તી ચેક કરવાની છે અંધારામાં તો કઈ રીતનું અજવાળું આલે છે કઈ રીતનો ફોક્સ પડે છે એ જોઈએ તો જોઈ લો આ રીતનો ફોક્સ પડે આનો મોટો ફોક્સ કરવો હોય તો થાય નાનો કરવો હોય તો થાય અને બહુ મસ્ત બેસ્ટ વસ્તુ છે જોરદાર આપણને તો બહુ ગમી તો કણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરી દેજો જય માતાજી ગુડ નાઇટ